શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસના વદ પક્ષની એકાદશી, સફલા એકાદશી, તારીખ 15 ડિસેમ્બર 2025ના દિવસે આ એકાદશી પડે છે. આજે આ એકાદશીના મહાત્મ્ય વિશે, વ્રત કથા, પૂજન વિધિ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. બોલો ભગવાન નારાયણ લક્ષ્મીપતિની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે. એમાંય ખાસ કરીને આ માગસર માસના વદ પક્ષની સફલા એકાદશી, જે જીવનમાં સફળતા આપનાર છે. કહેવાય છે કે હજારો વર્ષની તપસ્યા કર્યા બાદ જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે આ સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ મળી જાય છે. ધર્મગ્રંથોમાં સફલા એકાદશીનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી દુઃખ, કષ્ટ, પીડા દૂર થાય છે અને જીવનમાં સફળતાની સાથે ઈચ્છા, મનોકામના પૂર્ણ થાય છે. આજે તુલસીજીની પૂજા ઉપાસના કરીને દીપદાન કરવામાં આવે તો પણ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. આ એકાદશી કરવા માંગે છે તેઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, એકાદશી વ્રતનો સંકલ્પ કરે. આ એકાદશી 3 પ્રકારે થાય છે. એક તો નિર્જળા, બીજું છે ફલાહારના રૂપમાં અને ત્રીજું છે એકાદશી પ્રસાદમના રૂપમાં, અર્થાત એક ટાઈમ ભોજન લઈને પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે. તુલસી દલ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી. માખણ મિશ્રીનો ભોગ પણ ધરી શકાય છે. ભગવાનને સુંદર શૃંગાર પણ કરી શકાય છે, જો મૂર્તિ હોય તો, અને ચિત્રજી હોય તો પણ કરી શકાય છે. વિવિધ પુષ્પ અર્પિત થાય છે. ભગવાન નારાયણની પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે, આરતી કરાય છે અને સફલા એકાદશીની કથા સંભળાય છે, વચાય છે. સફલા એકાદશીનું મહત્વ એટલું છે કે જે ભક્તો આ વ્રત કરે છે તે સદૈવ ભગવાન વિષ્ણુને પ્રિય રહે છે. આ એકાદશીનું વ્રત કરવાથી અનેક લાભો પણ પ્રાપ્ત થાય છે. જેમ કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. વર્તમાનમાં જ નહીં, પરંતુ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જીવનમાં ખુશી, આનંદ, શાંતિ પ્રાપ્ત થાય છે, સંપન્નતા પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત કરવા માત્રથી જ ગંગાજીમાં કે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક સાચા મનથી આ એકાદશીનું વ્રત કરવાથી હૃદય શુદ્ધ થાય છે. મૃત્યુ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનું પણ ઘણું મહાત્મ્ય કહેલું છે. સ્વાસ્થ્યની સમસ્યા હોય તેનાથી છુટકારો પ્રાપ્ત કરવા માટે અનાજનું દાન સુયોગ્ય વ્યક્તિને આપવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. ધનની તંગી હોય તો આજે એકાદશીના દિવસે જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન કરવું અથવા જૂતા, ચપ્પલ, છત્રીનું દાન કરવું શુભ મનાય છે. જો કોઈ મતભેદ હોય ઘરમાં કે જીવનમાં, ખોટા આડ કે આરોપ લાગતા હોય તો મીઠી વસ્તુ, ગોળ છે, સાકર છે, તે દાન કરવું જોઈએ. વિવાહમાં દેરી થતી હોય, અડચણ આવતી હોય તો કેસર કે હળદરનું દાન અથવા કેળાનું દાન ઉત્તમ મનાય છે. સંતાન પ્રાપ્તિ અર્થે અથવા સંતાનની કામના માટે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. જો કે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન, પ્રકૃતિ માતાનું પૂજન, તુલસી માતાજીનું પૂજન ઉત્તમ મનાય છે. પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન ઈશ્વરના પણ
એકાદશીના દિવસે ગાય માતાની સેવા તો કરાય છે. દરેક જીવની, પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન રાજી રહે છે. ભગવાન નારાયણની સદૈવ કૃપા બની રહે છે. આ વ્રત કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને આ વ્રત કરે તો લાભની પ્રાપ્તિ વધુ થાય છે. અને એવું પણ કહેવાય છે કે વિવાહ ઉપરાંત પતિ પત્ની સુમેળ સાથે આ વ્રત કરે તો ભાગ્યોદય થાય છે. જો ઘરમાં કોઈ અડચણ હોય, સૂતકાદિ અથવા માસિક ધર્મમાં બહેનો આવે છે તો પણ આ વ્રત કરી શકાય છે. પૂજા નથી થતી. જ્યારે સૂતક પૂર્ણ થાય અને માસિક ધર્મમાં 4 દિવસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે જે દાનનો સંકલ્પ કર્યો હોય તે પૂર્ણ કરી શકાય છે. આજે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી શકાય છે. આ ઉપરાંત એકાદશીના બીજા દિવસે જ્યારે પારણ કરવામાં આવે છે ત્યારે જે આપણે સંકલ્પ એકાદશીનો લીધો છે તેને પૂર્ણ કરવાનો હોય છે. ત્યારે એકાદશીના પારણમાં પણ દાન પુણ્ય કરાય છે. જે આપણાથી થાય તે કોઈ નિયમ નથી. ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે મંદિરોમાં દાન કરી શકાય છે. જરૂરિયાતમંદને દાન કરી શકાય છે. આપણી બેનું દીકરીઓ હોય, ભાણેજું હોય તેને પણ દાન કરી શકાય છે. કંઈક ને કંઈક મીઠી વસ્તુ છે, ધન છે, વસ્ત્ર છે, જીવન ઉપયોગી વસ્તુ છે. અને બ્રાહ્મણોને સીધું પણ દક્ષિણા સહિત આપી શકાય છે. આ રીતે વ્રત પૂર્ણ થાય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશીનું વ્રત તે ભગવાન નારાયણને પ્રિય હોય. માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. કમાણીમાં બરકત રહે છે. આરોગ્ય સૌભાગ્ય આપનાર ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે. આ એકાદશીના વ્રતના દિવસે આ એકાદશીના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ સફલા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે? તેની વિધિ કઈ છે? આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું. તે તમે સાંભળો. તમે આ એકાદશીના વ્રતનું મહાત્મ્યને સાંભળો. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે. આ એકાદશીના દેવતા નારાયણ છે. આ એકાદશી ઋતુ અનુસાર ફળ દેનાર છે. મનુષ્યને 5 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક આજના દિવસે રાત્રિ જાગરણ કરીને ભગવાન નારાયણની પૂજા કરવા માત્રથી જ, સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ તે પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના 4 પુત્ર હતા. એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો. તે હંમેશા પરસ્ત્રી ગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો. તે સદૈવ દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો. જ્યારે તેના પિતાએ પોતાના મોટા પુત્રના આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં? અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી કરતો, અન્ય ખરાબ કર્મો પણ કરવા લાગ્યો. રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો પણ તથા કષ્ટ દેતો. થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી હતી. એને પહેરેદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા. તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું.
તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા. આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો. થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમની તિથિ આવી. ત્યારે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો. તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ જકડાઈ ગયા. તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી, પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ. સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો. જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને તે અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો. એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હોવાને કારણે તે જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો. ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચલ તરફ પ્રસ્થાન કરી ગયા હતા. એણે એ ફળો પીપળાની પાસે જ રાખીને કહ્યું, હે ભગવાન, આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ. આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી. લુંપક આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો અને ત્યારે એકાદશીની તિથિ હતી. તે મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ એક દિવસ રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. એ સમયે આકાશવાણી થઈ, હે રાજપુત્ર, ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન, તમારી જય થાવ, જય થાવ આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી. આથી તેના પિતાએ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં પ્રસ્થાન કર્યું. હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા. વૃદ્ધાવસ્થામાં આવવાથી તે પોતાના પુત્રને રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, સાંભળ. જે કોઈ મનુષ્ય આ સફલા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં મોટી કીર્તિ મેળવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંશય નથી. સફલા એકાદશી વ્રત કરનાર મનુષ્ય ધન્ય છે, કારણ કે તેઓ આ જ લોકમાં મોક્ષને પામે છે. જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતે સ્વર્ગમાં વસે છે. એવી રીતે માગસર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સફલા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.